જય ગુરુ મહારાજ મિત્રો, આપણે ફરીવાર આવી ગયા છીએ મિલન સેલ્સની અંદર. આજે આપણે તમને પંખાની ટોટલ ડિટેલ આપશું. જે પંખો છે લાઇટની બચતવાળો પંખો છે, જેમાં તમારે સાવ એટલે સાવ વીજળી બિલ ઓછું આવશે અને લાઇટ અને બેટરી બંને ઉપર ચાલતો પંખો છે. હું તમને ડિટેલમાં એનું મેન્યુફેક્ચરથી માંડીને આપણી ઓફિસનો ટોટલ વિડીયો બતાવીશ. જોઈ શકો છો મિત્રો, આપણે સિનોક્સ કંપનીનો ફેન છે અને પ્લસ 12 વોલ્ટ ડીસી અને 230 વોલ્ટ એસી બંને ઉપર ચાલતો ફેન છે. એનું હું તમને બહાર જોઈને બતાવું. જે વસ્તુ આપણને આપે છે એ લોકો, જે રનિંગ પંખાની અંદર જે આઈટમ આવે છે દરેક એના અંદર આવે છે. પંખાનું મોડેલ પણ સેમ છે, પણ નીચે સેન્સર આપેલું છે એમાં, કે સેન્સરની મદદથી અને એ રિમોટથી કામ કરે છે. રેગ્યુલેટરની એને જરૂરિયાત રહેતી નથી, જેની અંદર ચાલુ બંધ કરવા માટે રિમોટ આપવામાં આવે છે. આ આપણે અનબોક્સિંગ પંખાનું જે કરેલું છે. એ સિવાય હું તમને હવે આપણી દુકાનની અંદર ઓલરેડી પંખો લગાવેલો જ છે, એને સ્ટાર્ટ કરીને પણ હું બતાવું તમને કેવી રીતના એનું કામકાજ છે, કેવી રીતના ચાલે છે. સૌથી સસ્તું વીજળી બિલ પણ તમારે ઘટી જશે અને લાઇટ હોય કે ન હોય, તમે બેટરીના ઉપયોગથી પણ પંખાને ફેરવી શકો છો. મિત્રો, આપણે પંખો ઓલરેડી આપણી દુકાનની અંદર લગાવેલો જ છે, જે આપણે ઓફિસ ટાઈપનું છે. પ્લસ જેને લાઇટનું કનેક્શન આ બોર્ડમાં આપેલું છે અને બેટરીનું કનેક્શન સામેના બોર્ડમાં આપેલું છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે સૌપ્રથમ તો લાઇટથી પંખો ચાલુ કરી બતાવશું, કે જે આ સ્વિચ છે એનાથી લાઇટથી પંખો આપણો ચાલુ થશે. તમે જોઈ શકો છો મિત્રો. લાઇટની અંદર પણ તેનું પરફોર્મન્સ તમે જોઈ શકો છો. જે બીજા પંખાનું જે હોય છે સેમ એ પ્રમાણેનું એનું પરફોર્મન્સ છે. હવે લાઇટથી જે પંખો ફરશે ને, સેમ ટુ સેમ આપણે લાઇટથી હવે બંધ કરી દઈશું. જેના માટે આપણે કનેક્શન આપેલું છે બેટરીનું, જે 12 વોલ્ટની બેટરી છે આપણી પાસે. 12 વોલ્ટની બેટરી છે, એનું કનેક્શન આપણે આપેલું છે સીધું, જે બોર્ડમાં જાય છે. આ જે કનેક્શન છે એ બોર્ડમાં આપેલું છે, એટલે અહીંયાથી આપણે લાઇટનું કનેક્શન આપી દઈશું બેટરીનું, જે માત્ર ને માત્ર 12 વોલ્ટની બેટરી છે. 12 વોલ્ટ ઉપર પંખો પણ આપણો સેમ જ ફરશે. તમે જોઈ શકો છો મિત્રો, પંખાની ફેરી પણ સેમ ટુ સેમ છે. જે આપણે એક સાઈડમાંથી જે પંખાનું વાયરિંગ જે આપેલું છે એ એસી છે અને બીજી સાઈડમાંથી જે આપેલું છે એ ડીસી છે. બંનેની અંદર પરફોર્મન્સ સેમ જ છે. 12 મહિનાની ગેરંટી રહેશે એના અંદર અને ગુજરાતના કોઈ પણ ખૂણે કુરિયરથી પણ મળી જશે. મિત્રો, તમે જોઈ શકો છો કે જે પંખો બેટરી પણ સારું પરફોર્મન્સ આપે છે. જેનું રિમોટ છે મારી પાસે, જે રિમોટથી એના અંદર ફ્લેશ લાઇટ પણ થાય છે, જે લાલ કલરની જે તમને બતાવી છે. દરેક વર્કિંગ રિમોટથી જ કરે છે. ચાલુ પણ અહીંયાથી થઈ જાય છે, બંધ પણ અહીંથી જ થશે. અત્યારે આપણે પંખો ઓફ કર્યો છે. હવે ઓન પણ રિમોટથી જ થતું હોય છે, જોઈ શકો છો મિત્રો. જે એકદમ હાઈ સ્પીડ છે. કંપનીની ફેનની અંદર 1 વર્ષની વોરંટી રહેશે, જે પીસ ટુ પીસ રહેશે. પ્લસ એ રિમોટ સિસ્ટમની અંદર તમારી બેટરી બેકઅપ માટે અલગ અલગ ફંક્શન આપવામાં આવ્યા છે, જેમાં તમને 2 કલાકનું છે, 4 કલાકનું છે, 6 કલાકનું છે અને 8 કલાકનું છે. કદાચ કોઈ બેટરી 2 કલાક બેકઅપ આપે છે તો એના ઉપર તમે 2 કલાક ચાલુ રાખવા માગતા હોય તો ઓટોમેટિક પંખો તમારું 2 કલાકે બંધ થઈ જશે, અથવા 4 કલાક રાખવું હોય તો 4 કલાક. પ્લસ બીજો પોઈન્ટ એવડો એ કે બેટરી તમે કદાચ કોઈ પંખો લાઇટ ઉપર ચાલુ કરેલો છે અને બેટરીની બાજુની અંદર
શેડા કોઈ પણ જાતના ભેગા થાય તો એમાં કોઈ તકલીફ રહેતી નથી, અથવા કોઈ શોર્ટ સર્કિટનો પણ રહેતું નથી. પ્લસ બીજું કે કોઈ બેટરી ઉપર પંખો તમારો કન્ટિન્યુ ચાલુ છે અને લાઇટ અચાનક આવી જાય છે ને તમારાથી બે સ્વિચો ચાલુ જ રહી છે તો પણ પંખાને કંઈ થતું નથી અને ઓટોમેટિક બેટરી બેકઅપ મૂકી દે છે અને પંખો લાઇટથી ચાલવા લાગે છે. પ્લસ આગળ હું તમને હવે બતાવું પંખાનું મેન્યુફેક્ચર પ્લસ એને કેવી રીતના બનાવવામાં આવે છે એનું ખોલીને પણ તમને ટોટલ રિવ્યૂ હું આપી દઉં છું. મિત્રો જોઈ શકો છો. અને લાસ્ટમાં હું તમને મોબાઈલ નંબર સાથે ઓર્ડર કોઈ પણ કરવો હોય તો ઓર્ડર માટે તમને લાસ્ટમાં મોબાઈલ નંબર સાથે તમને મારી ઓફિસનું એડ્રેસ પણ આપી દઉં છું. મિત્રો આપણા એસીડીસી ફેનના મોડેલ છે બધા, જે સિનોક્સ બ્રાન્ડથી જે આવે છે એના મોડેલ છે બધા. એમાં આપણે જે એસીડીસી મોડેલ જે છે એ આ બે છે. બાકી એસી છે, બીએલડીસી ફેન છે ટોટલ. આમાં કોઈ પણ મોડેલ તમારે જોઈએ તો મળી જશે. બીએલડીસી ફેન છે મિત્રો, જેની અંદર તમને એક્સપેરિમેન્ટ કરીને બતાવશે. एसीडीसी है मित्रों, डीसी एसीडीसी मित्रों फैन से लाइट અને બેટરી બંને ઉપર ચાલતો છે, જેના અંદર સર્કિટ અને વાયરિંગ બંનેનો કોમ્બો કરેલો આવે છે. નીચે મિત્રો રિમોટનું સેન્સર જે આપેલું હોય છે એક બાજુ, જ્યાંથી પંખો આખો કંટ્રોલ થતો હોય છે. આને શું કહેવાય? મેગ્નેટિક રિંગ છે.
મિત્રો એસીડીસી પંખા છે. એસીડીસી પંખા લાઇટ અને બેટરી બંને ઉપર ચાલતા પંખા છે, જેનું મેન્યુફેક્ચર છે. દરેક આઇટમ તમે જોઈ શકો છો. એક પંખાની અંદર ટેસ્ટિંગ કરીને આપવામાં આવે છે. દરેક ફેન તમને ચાલુ કરીને આપવામાં આવે છે, જેને કલાક ટેસ્ટ કરીને પછી જ પંખાને માર્કેટની અંદર કાઢવામાં આવે છે. જે લાઇટ અને બેટરી બંને ઉપર ચાલતા પંખા છે. 12 વોલ્ટ 12 mAhની બેટરી હોય, એના ઉપર તમે 4 થી 5 કલાક પંખો ફેરવી શકો છો. અલગ અલગ મોડલ તમને જોવા મળી જશે. સીલિંગ ફેનની અંદર જ્યારે ફેન તૈયાર થઈ જતો હોય છે ને, ત્યારે એના અંદર અલગ અલગ પાર્ટ્સ તમને જોવા મળી જાય છે. તેનું બોક્સ પેકિંગ છે. એક બોક્સમાં સિંગલ પેકિંગ થાય, એક બોક્સમાં એક ફેન. સિંગલ બોક્સ પેકિંગ છે. એક બોક્સની અંદર એક ફેન આવે છે. પંખો ચેક થયા પછી, રેડી થઈ ગયા પછી આ બાજુ એનું બોક્સ પેકિંગ કરવામાં આવે છે. અલગ અલગ મોડલ છે, અલગ અલગ જેના પેકિંગ થતા હોય છે. BLDC ડીસી ફેન માર્કેટની અંદર સૌ પ્રથમવાર જે બેટરી અને લાઇટ બંને ઉપર ચાલતો ફેન છે. જો મિત્રો, જેનું બોક્સ પેકિંગ છે. દરેક જાતના BLDC ફેન, દરેક જાતના BLDC ફેન માટેના જે સ્ટેટસ અલગ અલગ જે બધાએ ભરીને મૂકેલા છે, કલર વાઇઝ છે, જે સિસ્ટમેટિક છે, અને જોઈ શકો છો. પંખાની અંદર વપરાતું રો મટીરિયલ છે. પંખો એસેમ્બલિંગ થાય છે.